ઘણા બધા બટરફ્લાય પાર્ક બનાવવા પડતા. નાનપણમાં અમે જોતા કે જ્યારે 25-30 વર્ષ પહેલાં વરસાદ પડતો અને જે અલ્પજીવી વનસ્પતિઓ ઉગી નીકળતી દિવાળી સુધીના સમયમાં, તો ત્યારે વિવિધ રંગે વિવિધ ભાતના પતંગિયાઓ એ આપણને ખૂબ કુદરતી રીતે જોવા મળતા હતા. આજે એની સંખ્યા ઘટે છે. એટલે જે જંતુનાશકોના ઉપયોગથી પણ આજે ઘણા બધા કીટકો અથવા તો એવા જે જંતુઓ છે એને આપણે મારી નાખીએ છીએ, પણ કાળક્રમે આપણા જૈવ વિવિધતામાં એનું જે મૂલ્ય છે એ ખૂબ જ અગત્યનું છે. એટલે કે નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આજે આપણે એને બચાવી શકવા માટે સક્ષમ થયા છે. અને સરકારનો પણ એક અભિગમ છે, વ્યક્તિ તરીકે અથવા તો સમૂહમાં પણ આજે આપણે તેની સાથે જોડાઈ અને આ વિવિધતાનું મૂલ્ય સમજી અને જૈવ વિવિધતાના આ જે ધોરણ મૂલ્યો છે એને માત્ર એક્ટ પૂરતો એક્ટ નહીં પણ આપણે એક્શનમાં પણ લાવી અને એને આપણે બચાવી શકીએ.